જય સનાતન. ગોહિલ કુલદીપસિંહ રવુભા થોરડે, જે ભાવેણાની પ્રતિષ્ઠિત શાળા સનાતન ધર્મ વિદ્યાલક્ષી હાઈસ્કૂલમાં વર્ષ 1998 થી 2003 દરમિયાન અભ્યાસ કરેલ છે. આ શાળાઓમાં મારા પથનો વળાંક આપવામાં એમની તો કોઈ શંકા નથી. સનાતન શાળાના ગુરુજી ડોક્ટર ડાફડા સાહેબ, જેમનું તાસ સમયબદ્ધતા, કટિબદ્ધતા અને નિષ્ઠાના ત્રણેયનું ઉમેરણ તાજમાં ઉભરાઈ આવે છે. સાહેબના મુખ્યથી એમનું સૂત્ર નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ ઈ તાસમાં અમે અવારનવાર સાંભળતા. એમાં એકવાર મારા મનને મેં મજબૂત બનાવીને સાહેબને પૂછ્યું કે સાહેબ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ એનો ખરા અર્થમાં અર્થ મને સમજાવો. જ્યારે સાહેબે મને એના સમજણના ભાગરૂપે સમજાવ્યું કે એવરીથિંગ ઇઝ પોસિબલ, અને એની સાથે પ્રયત્ન, નિષ્ઠા અને મહેનત ત્રણેય સમન્વયથી કોઈ પણ વસ્તુ ચોક્કસ પામી શકાય છે. જ્યારે મેં એમાં સાંભળી અને એમાં મેં મારું ઉમેરણ કર્યું, અવિરત પ્રયત્ન, ખાલી મહેનતની અથાગ મહેનત, નિષ્ઠા, તો અતૂટ નિષ્ઠા, એ મારું જીવન સૂત્ર બનાવ્યું. અને આજે મારા જીવન શૈલીમાં જે આજે એ જીવન સૂત્ર થકી હું જે અહીંયા પહોંચ્યો છું કે મારું શિવશક્તિ કન્સ્ટ્રક્શન, જે ભાવનગરના ટોપ 10 બિલ્ડર્સમાં આજે નામ ધરાવું છું, તેમજ શિવાલિક આરોગ્યધામ, 16 મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, આદિત્ય કન્સ્ટ્રક્શન, શિવશક્તિ મિનરલ્સ, શ્રદ્ધાબેન કેમ્પ વગેરેમાં હું મેનેજિંગ ડાયરેક્ટરનું કામ કરું છું. આજે હું મારી પ્રશંસા માટે નહીં, પણ ખાલી સૂત્રથી મારી આખી જીવનશૈલી બદલી નાખી. એટલા માટે દોસ્તો આપની સમક્ષ ગૌરવથી રજૂ કરું છું. સાથે સાથે સવિશેષ જણાવવું કે મારા આદરણીય સ્નેહી ગુરુજી ડોક્ટર ડાફડા સાહેબ, જેમના વય મર્યાદાને કારણે નિવૃત્ત થાય છે, તેમના ચરણોમાં વંદન અને તેમની તંદુરસ્તી કાયમ જાળવી રાખે મા મોગલને પ્રાર્થના. અસ્તુ. ભારત માતા કી જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ. ગ્રેટ થિંકર એવા આલ્બર્ટ આઇન્સ્ટાઈનની એક મારી ખૂબ ગમતી લાઈનથી હું મારી વાતની શરૂઆત કરું. એ હંમેશા કહેતા, मुझ में कोई विशिष्ट प्रतिभा नहीं है, मुझे केवल जनून की हद तक उत्सुकता है. आवा ज उत्सुकतावाळा विद्यार्थीओने पोतानी सर्वोत्तम कारकिर्दीनी टोच सुधी मार्गदर्शन आप्યું. एवा मारा गुरु श्री ડોક્ટર પ્રોફેસર મહેશ કુમાર દાફડા વિશે આજે હું મારી કાલીઘેલી ભાષામાં બે ચાર વાતો રજૂ કરું. ડોક્ટર પ્રોફેસર મહેશ કુમાર દાફડા કે જેમણે પોતાના જીવનના 30થી વધુ વર્ષો ભાવનગર જિલ્લાની સનાતન વિવિધલક્ષી હાઈસ્કૂલ ખાતે એક શિક્ષકથી લઈ અને આચાર્ય સુધીની એમની એક કારકિર્દી રહી. અને નજીકના સમયમાં દાફડા સાહેબ રિટાયર થવાના છે, સેવા નિવૃત્તિ તરફ જઈ રહ્યા છે. તો આ વિશેષ અવસર ઉપર એમની હાથ નીચે તૈયાર થયેલા એવા હજારો વિદ્યાર્થીઓ અને એમાં પણ ખાસ કરીને
આજે જ્યારે મને મારી લાગણી વ્યક્ત કરવાનો મોકો મળ્યો છે, તો સાહેબ માટે તો એવું કહી શકાય કે દાફડા સાહેબ એટલે કોણ? તો વિદ્યાર્થીની દ્રષ્ટિકોણથી એક કડક શિક્ષક કે જેમણે અમને સમયબદ્ધતા, સંસ્કારો, શિક્ષણ અને જીવનમાં પંચ્યુઅલ કેમ રહેવું આના પાઠ શીખવ્યા. વિદ્યાર્થીના દ્રષ્ટિકોણથી જોવા જાઓ તો દાફડા સાહેબ ખૂબ કડક વ્યક્તિત્વ, પણ આ કડક વ્યક્તિત્વએ સમાજમાં હજારો એવા વિદ્યાર્થીઓ અને નાગરિકો બનાવ્યા કે જે આજે એ જ અક્કડ અને એ જ કડકાઈ સાથે સમાજના ટોચના સ્થાન ઉપર બિરાજમાન છે. દાફડા સાહેબના હાથની નીચે એવા કેટલાય વિદ્યાર્થીઓ તૈયાર થયા હશે કે જે પોતાના જીવનના આજે એક સર્વોત્તમ મુકામ ઉપર બેઠા છે. તો ક્યાંક ને ક્યાંક સાહેબે એમના જીવનમાં શિક્ષણ રૂપી બીજનું જે રોપણ કરેલું છે એ આજે વટવૃક્ષ બનીને એના ફળ ખાઈ રહ્યું છે. હું મારી વાત કરું તો મારા જીવનમાં શિક્ષકો ખૂબ આવ્યા અને દરેક શિક્ષક પાસેથી મને કંઈક ને કંઈક જાણવાનો, મેળવવાનો અને મારા જીવનમાં કોઈને કોઈ સદગુણનો ઉમેરો થાય અને મારું જીવન સમૃદ્ધ બને, સારું બને, એવી તકો મને મારા જીવનમાં મળી. પરંતુ ડૉક્ટર મહેશ દાફડા સાહેબની એક ખૂબ વાત મને ગમે કે એ શિક્ષક તરીકે તો વ્યક્તિત્વ ખૂબ સારું, પણ મેં મારા જીવનમાં સાહેબ પાસેથી એક શીખેલી વાત કે દરેક વિદ્યાર્થીની ઝીણામાં ઝીણી બાબતની એમને ખબર હોય. ખબર હોવાની સાથે સાહેબ એટલી ચીવટતાથી કામ કરે કે જ્યાં ઠપકો આપવાનો છે ત્યાં ઠપકો પણ આપે અને જ્યાં મા બાપની જેમ પ્રેમ કરવાનો છે ત્યાં પ્રેમ પણ કરે. મને આજે પણ યાદ છે એ દિવસો કે ધોરણ 8 થી ધોરણ 12 સુધી મારે સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલ ભાવનગર ખાતે મને અભ્યાસ કરવાનો મોકો મળ્યો અને દાફડા સાહેબ જેવા ગુરુજનો મળ્યા. પણ ચાહે વાત 15મી ઓગસ્ટની હોય, 26મી જાન્યુઆરીની હોય, શાળાના ફંક્શનની હોય કે જિલ્લા કક્ષાના કોઈ પણ ઉજવણીની હોય, મારી સંસ્થામાં મેં ડૉક્ટર મહેશકુમાર દાફડાને સતત કાર્યરત જોયા છે. કોઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય અને સાહેબના જે એનો ઉત્સાહ, એનું જે જનૂન હોય એ જોઈને તમામ વિદ્યાર્થીઓને એમાં ભાગ લેવાનું મન થાય. અને એટલી જ પ્રેમાળ વ્યક્તિત્વ કે તમને પ્રેમ પણ ખૂબ કરે. એટલે સાહેબ, અમે તમને ખૂબ યાદ કરીએ. જીવનમાં નાના એવા ઘણા પ્રસંગો અમને યાદ આવે કે તમારી દીધેલી ઝીણામાં ઝીણી શિખામણ આજે ક્યાંક ને ક્યાંક અમને અમારા પર્સનલ જીવનમાં, વ્યવહારમાં, સામાજિક જીવનમાં એટલી ઉપયોગી થઈ રહી છે કે અમને યાદ આવે કે હા, એક શિક્ષક આવા પણ મળ્યા હતા કે જીવનમાં શિક્ષણની સાથે સાથે જીવનના મૂલ્યો પણ અમને શીખવ્યા. આદરણીય ડૉક્ટર પ્રોફેસર મહેશકુમાર દાફડા સાહેબ, આપ જ્યારે નજીકના સમયમાં સેવા નિવૃત્ત થઈ રહ્યા છો, પહેલી વાત તો એ છે કે તમારી જેવો વ્યક્તિ કોઈ દિવસ નિવૃત્ત થશે નહીં એ અમને ખબર છે, જ્યાં સુધી અમે તમને ઓળખીએ છીએ સાહેબ ત્યાં સુધી. પરંતુ આપ જ્યારે સેવા નિવૃત્ત થવા જઈ રહ્યા છો ત્યારે હું ખરા હૃદયથી એ જ અભ્યર્થના રાખું કે ભગવાન આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌથી અગત્યનું સ્વાસ્થ્ય આપે. આપ હવે આગળનો સમય આપણા પરિવારજનોની સાથે ખૂબ સારી રીતે નિભાવો. તમારા જીવનમાં તમારી જે મહેચ્છા હોય એને સૌથી સારી રીતે તમે નિભાવો અને એ પરિપૂર્ણ થાય એવી ભગવાન સાથે હું પ્રાર્થના કરું. અને વિશેષ કંઈ નહીં કહેતા આપના આપેલા સંસ્કારો વતી એટલું જરૂર કહીશ કે સાહેબ, આપ જ્યારે સેવા કામમાંથી નિવૃત્ત થઈ રહ્યા છો ત્યારે આપના જે વિદ્યાર્થીઓ જે છે સમાજમાં, આપના દ્વારા વિદ્યાર્થીઓ જેટલી પણ જગ્યાએ છે, વિદ્યાર્થી રૂપી છોડનું વાવેતર
આપના દ્વારા જે કંઈ કરેલું છે એ સમાજના અલગ અલગ વિવિધ ખૂણાઓમાં આપના વિચારો અને સંસ્કારોની સુવાસ પ્રસ્તાવતા રહેશે અને હર હંમેશ આપની લાગણી, આપના સંસ્કારો અને આપના વિચારો મારી જેવા હજારો વિદ્યાર્થીઓના જીવન ઉજ્જવળ બનાવતા રહેશે. આભાર. અસ્તુ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે મહેશ ડાભી અને હું સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલમાં 2008, 9, 10 અને 11 સુધી મેં ત્યાં શિક્ષણ લીધેલું છે. અને આજે એક વાતનું દુઃખ પણ છે અને ખુશી પણ છે. દુઃખની વાત એ છે કે અમારા સૌના પ્રિય ડૉક્ટર શ્રી મહેશકુમાર દાફડા સર વય મર્યાદાને કારણે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેના ઘડતરની અંદર, જીવન ઘડતરની અંદર અને એને ખૂબ આગળ લાવવામાં મહેશકુમાર દાફડા સરનો ખૂબ જ મોટો ફાળો છે. એમાંનો પણ હું એક છું. હાલમાં અત્યારે હું લીંબડી NM હાઈસ્કૂલની અંદર ગવર્મેન્ટ શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યો છું. તો મારું પોતાનું જર્ની વિશે વાત કરું તો મારી સક્સેસની પાછળ શ્રી દાફડા સરનો ખૂબ મોટો હાથ છે. જ્યારે મેં 8મા ધોરણની અંદર સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલની અંદર એડમિશન લીધું ત્યારે સૌથી વહેલું નામ મને મારા કાનમાં સાંભળવા મળ્યું હોય તો એ હતું દાફડા સરનું. કે દાફડા સર છે એ ખૂબ જ ગુસ્સાવાળા છે, શિસ્તમાં માને છે અને જેને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિમાં રસ હોય તો એને બહુ સપોર્ટ કરે છે. અને શરૂઆતમાં અમારે દાફડા સર હારે મળવાનું થયું હતું કારણ કે સંગીતમાં મને પહેલેથી ખૂબ શોખ છે. હાલમાં પણ સ્ટેજ પ્રોગ્રામ છે મારા કરું છું. તો ત્યારથી અમારો સિલસિલો છે એ સ્ટાર્ટ થયો. એ પછી ઝવેરચંદ મેઘાણીના કાર્યક્રમ હોય કે પછી ચોકપાઈ ગાનની સ્પર્ધા હોય કે પછી સુર સંગીતની સ્પર્ધા હોય, સર હંમેશા બધાને ખૂબ પ્રેક્ટિસ કરાવતા અને ન આવડે તો ખીજાતા પણ ખરા. અને એમનું જે એ ખીજાવું હતું, આહા, મને હજુ યાદ છે. એક સરસ મજાની વાત યાદ આવે છે મને એકવાર ત્યારે તો નાના હતા એટલે બધી બહુ ખ્યાલ ન આવતો. એકવાર મેં સરને ખભા ઉપર હાથ રાખ્યો તો સરે મને બહુ પ્રેમથી સમજાયો હતો. એ સમયે મારા સાથી મિત્રો હતા, એ બધાને ખબર હશે ત્યારે જ તે. જેમ જેમ સમય વીતતો ગયો અને ધીરે ધીરે ખૂબ મજા આવતી ગઈ. સરના કોન્ટેક્ટની અંદર અમે વધારે આવતા ગયા. પછી એક સમય એવો કે 10મું ધોરણ મારું પૂરું થયું અને આગળ કશી જ ખબર નહોતી પડતી કે શું કરવું એમ. ત્યારે મને હજુ યાદ છે કે મને દાફડા સર છે એકવાર શાક માર્કેટમાં મારા ઘર પાસે જગાતનાકા મળ્યા અને મેં સર પાસે સલાહ સૂચન લીધું. સરે મને એક સલાહ આપી કે બેટા સાયન્સ લે, આગળ ખૂબ સ્કોપ છે એમ. અને મેં સરની વાત માની અને સાયન્સ લઈ અને બી ગ્રુપ સાથે મેં એડમિશન લીધું. 11-12 સાયન્સ મેં પૂરું કર્યું અને આગળ જતાં પછી કોલેજ કરી, BSc કોલેજ કરી, માસ્ટર કર્યું મેં ઝૂલોજી સાથે. અને આજે હું હાયર સેકન્ડરી 11-12 સાયન્સ બાયોલોજી ટીચર તરીકે અહીં ફરજ બજાવું છું. હું એક આવો સ્ટુડન્ટ નથી, પણ કેટલા બધા સ્ટુડન્ટ એવા છે કે જેમાં સરે એમના જીવન ઘડતરની અંદર ખૂબ મોટો ફાળો આપેલો છે. મને યાદ છે કે 2009ની અંદર મને બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ પણ સરના કારણે જ મળેલો છે. તો સરની આ જે બધી બાબત જે છે એમને ક્યારેય નહીં ભૂલાય અને શાળા છે એ તમને સર ક્યારેય નહીં ભૂલી શકે. તમારું જે બલિદાન છે સ્કૂલ માટે સર, તમે જે વિદ્યાર્થી પાછળ જે ભોગ આપેલો છે એ શાળા છે એ કાયમ માટે યાદ કરશે. અમે વિદ્યાર્થીઓ હંમેશને માટે યાદ કરશું. શિક્ષક છે એ પહેલી વસ્તુ તો ક્યારેય નિવૃત્ત નથી થતા. એ તો ખાલી વયમર્યાદાને કારણે એમને નિવૃત્ત થવું પડે છે. બાકી શિક્ષકનું શિક્ષકત્વ એ લાઈફ ટાઈમ છે એ હંમેશા અમર રહે છે બધાના સ્ટુડન્ટના દિલમાં અને બધા જ લોકોના દિલની અંદર. શાળા પરિવાર તમને ખૂબ જ મિસ કરશે સર, પણ અમારા દિલમાં તમે હંમેશા જ રહેશો. થેન્ક યુ. Vande Mataram friends, I am Shailesh B. Chavda. I was in Sanatan Dharma Multipurpose High School from year 2000 to 2004.
today I want to speak a few lines for Shri M.M. Dafra sir on retirement of him. विद्वतं दक्षताशीलं सत्कान्तिरनुशीलनं शिक्षकस्य गुणाः सप्त सचेत त्वं प्रसन्नता means scholar, expertise, humility, generosity, wise and always in dhyanam and happy are virtue of Guru. This shloka is dedicated to my best teacher Sri M.M. Dafra sir, and today I want to say a few words on retirement of him. Sir, as you embark on this exciting new chapter of your life after retirement, I express my deepest gratitude for your years of dedication, passion, and inspiration. You not only have taught lessons from textbook, but also lessons that will stay with me forever with my professional life as well as my personal life. May this next phase will filled with joy, relaxation, new adventures. May all your dreams come true and have every moment of happiness ahead. Jai Hind. Namaste, I am Dr. Ashwin Dobaria, working as an Associate Professor in Faculty of Computer Application Department, Marwadi University. I am in this profession from 22 years. I am also a coordinator of online MCA course in Marwadi University. Friends, I remember those days of my schooling when I was in standard 8, 9th and 10th. I have done my schooling in Sanatan High School from 1995 to 1997. I remember that days when our respected and honorable Dr. Mahesh Dafra sir joined during that time. I would like to say a few words regarding our honorable and very respected teacher, Dr. Dafra sir. Sir, you are the truly a great teachers in my academic career. If I say that, even I also believe in that, in every professional person, we have two events in our life. One is joining of our service and second is the farewell of our service. When generally the person join in the service, nobody knows about him. But when we give a farewell, at that time many people know about the person due to the work that has been done by that person, and I truly believe that Dafra sir, you are one of the best teachers where everyone like us, like me, the students, in their life you gave inspirations. Sir, actually as a teachers, it is very difficult to express the feelings, but still I am trying to elaborate your complete name as per my views, Dr. Mahesh Dafra sir. So if I elaborate the names starting from your first character M, then I say that M means mentor. Sir, you are a very good mentor, and the role of mentor in everyone's life is very important, because when the person stuck somewhere, he always contact to the mentors and mentor always guide him, and you are one of the teachers in my career. A means admirable. Sir, your dedications and the patience are very truly admirable for us. If I say H, H means your humble nature. Even though you are at this higher position, but your way of communication with the students, I highly appreciate that thing. E means the enlightening. Sir, with your inspiration, with your knowledge, you enlightened many students like me. And H means helpful nature. Whenever we approach anything, sir, whenever we stuck anywhere, when we want any information or we want certain the guidance, you always ready to help us. And if I again extend the meaning of your, then Dafra, the first character D means dedication toward the work. Sir, I really appreciate, and I can say that dedication towards your work and dedication toward
to helping natures to the students, I really inspired also. Then A means approachable. As I told you, sir, at any point of time, at any point of work, we can say any student can approach you for the guidance. F means friendly nature. That is, I would like to say, I personally like it because whenever you discuss with the students, right, we never feel like that, sir, you are the teachers, but we feel like you are our friends, philosopher, guide, mentors. And A means ambitious. You always encourage the students to do something in your career, how you can do the best things in your career. You always guide the students. And D for discipline. Sir, you have learned a lot how to maintain the discipline in your professional careers. And that's why we are at this position right now. And last one is the affection. It means, sir, we can say that we are trying to be like you in a professional career, but you are the teacher, right? It again takes a time, but I would say that the teacher is always a teacher and student is always a student. At last, I express my sincere gratitude towards being a good teachers in my careers, and I pray to God to give you a good health. And sir, you continuously keep your blessing to us throughout your lives. So with these words, once again, please accept my regards and thank you. Namaste. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ કૌશલ પટેલ છે અને હું 2010ની બેચમાં 10-1નો વિદ્યાર્થી છું. અને આમ કહું તો એ સમયે 10-1માં જવું એ બહુ મોટી વાત હતી, કારણ કે 10-1ના ક્લાસ ટીચર ડૉક્ટર મહેશ દાફડા સર ખૂબ જ ગુસ્સાવાળા અને ગંભીર અને શિસ્ત બાબતે ખૂબ જ કડક શિક્ષક હતા. પણ જેટલા જ ગુસ્સા અને ગંભીર હતા એટલા જ પ્રેમાળ ને માયાળુ, કે જે બાળકોની અંદર રહેલી છુપી શક્તિઓને ઓળખીને એ બાળકોના વિકાસ માટે ખૂબ જ કાર્યશીલ રહ્યા છે. હા, આમ તો હું મારી વાત કરું તો ભણવામાં તો એવરેજ સ્ટુડન્ટ, અને અક્ષર પણ બહુ ખરાબ, અતિશય ખરાબ. એટલે મારા માટે 10મામાં પાસ થવું એટલે આમ હિમાલય સર કરવા જેવી વાત હતી. પણ ખબર નહીં, સરને એવું હતું કે આ વ્યક્તિ હિમાલય તો છોડો, માઉન્ટ એવરેસ્ટ પણ પાર કરી લેશે. અને સરની આ પ્રેરણા અને માર્ગદર્શનથી આજ હું એક સારી એવી કંપનીમાં એઝ અ સોફ્ટવેર એન્જિનિયર પોસ્ટ ઉપર છું. અને હાલ અમે કેનેડા એક અમારી પ્રાઇવેટ બ્રાન્ચ પણ ખોલી છે કે અમે ત્યાંથી સારા એવા ડેવલપરને જોબ પ્રોવાઈડ કરીએ છીએ. પણ મને ખુદને ક્યારેક વિશ્વાસ નહોતો કે હું આ લેવલ સુધી પહોંચીશ, પણ સરને હતો. કારણ કે સર હંમેશા મને કહેતા કે તું કંઈક કરીશ એમ. જો કે મને ભણવા કરતાં ઇત્તેર પ્રવૃત્તિમાં જાજો રસ હતો. સર, તમારા માટે ખાસ આપણી જૂની યાદો. આમાં મારા 10-1ના સાથી મિત્રો પણ છે કે જે સરસ મજાના બ્યુટી પાર્લરમાંથી તૈયાર થઈ અને એક સુંદર ગોપીઓ બન્યા છે. સાથે આપણા પ્યારા સર પણ છે. અને એક સર હજી એક ખાસ ફોટો કે એ સમયે સનાતનની અંદર છોકરીઓ ક્યાંથી આવી એ વિચારવા મજબૂર કરવા માટે જે તમે અમને આ રાધા, મીરા અને ગોપીઓ બનાવી હતી એ યાદ પણ મારી પાસે છે. સો આમ તો સર માટે તો શબ્દો ઓછા પડે, કારણ કે એમનું જીવન તો એક સમુદ્ર જેવું છે અને દરિયો તો ભાઈ સૌથી મોટો જ હોય છે. પણ એક વસ્તુ જરૂર કહીશ કે શિક્ષક તો તમને બહુ બધા મળશે, પણ એમાંથી અમુક ગુરુઓ એવા હશે કે જે તમારી છુપી શક્તિઓને ઓળખીને તમારા પથને એક સારો એવો માર્ગદર્શન આપશે અને તમે એક તમારી મંજિલ સુધી પહોંચશો. તો સર, શિક્ષક ક્યારેય નિવૃત્ત તો થતો નથી, તો
હું તો તમે માત્ર સ્કૂલમાંથી છૂટા પડશો, બાકી તમે જ્યાં સુધી હશો ત્યાં સુધી સાહેબ તમે નિવૃત્ત થશો જ નહીં, કારણ કે તમે જેને મળશો એને હંમેશા સારી સલાહ અને માર્ગદર્શન આપતા જ રહેશો. તો સર, આભાર સર, આપના પ્રેમ અને હૃદયપૂર્વક આપનો ધન્યવાદ. નિવૃત્ત જીવન તમારું આરોગ્ય, સ્વાસ્થ્ય, આનંદ મંગલ રહે અને તમે આવી જ રીતે હંમેશા બાળકોના માર્ગદર્શનના પથચિહ્ન રહો. અને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ભગવાનને જોવા માટે પણ ગુરુ જોવે છે.